ફાઇનલમાં તો વિરાટ કોહલી જેટલો એગ્રેસિવ નતો, એનાથી વધારે તો હું ને મારો ભાઈબંધ એગ્રેસિવ થઈ ગયા હતા અને એટલી રાડું પાડી કે મારી તબિયત બગડી ગઈ. તો સ્વાગત છે તમારું આરસીબી વર્સિસ જીટી ફાઇનલમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ. આઈપીએલ નો ફાઇનલ મેચ ને એમાં મારી ફેવરિટ ટીમ આરસીબી ને સપોર્ટ કરવા માટે હું ને મારા ફ્રેન્ડ્સ બધા નીકળી ગયા અમદાવાદ. 4 કલાકની સફર પછી અમે પહોંચી ગયા અમદાવાદ ને સૌથી પહેલા અમે કરી પેટ પૂજા. મસ્ત પેટ ભરીને નાસ્તો કરી લીધો ને પછી તો અમુક લોકો વિડીયોમાં નડતા હતા. રોમ રોમ ભાઈઓ. અને ત્યાંથી પછી સીધા અમે આવી ગયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે. જેને ન ખબર હોય ને કહી દઉં કે અહીંયા 1.5 કિલોમીટરની મોટી લાઈન હોય ટિકિટ લેવા માટેની. ટિકિટ લઈને પાછા આવી ગયા અમે ઘરે ને ફ્રેશ થઈને પાછા અમે નીકળી ગયા સ્ટેડિયમ. અને મેટ્રોમાં અંદર આવતા જ ગુજરાત ને આરસીબી વચ્ચે તો બાજવાનું થઈ ગયું. અને પછી સ્ટેડિયમે પહોંચ્યા એની પહેલા જ અહીંયા તો થઈ ગયો તો ભાઈ બહુ જ ટ્રાફિક. અને પછી મેં જ એલાન કરી નાખ્યું કે આરસીબી આજે જીતે જ છે. એ પછી ત્યાંથી ચેક ઇન કરીને સીધા અમે આવી ગયા સ્ટેડિયમની નજીક. અને આ રહ્યા આપણા વિરાટભાઈ ને કુનાલભાઈ. આ રહ્યું આપણું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. જો ભાઈ કેટલું મસ્ત લાગે છે. પણ મને નથી લાગતું કે પાર્ટ 1 માં જ આ વ્લોગ પૂરો થઈ જાય. મારે બનાવવો પડશે પાર્ટ 2, કારણ કે હજી તો આપણે ટોસ જીતા જ છીએ અને ઘણું બધું હજી જોવાનું તો બાકી જ છે. અને ધીમે ધીમે મેચ ચાલુ થયું ને ફટાફટ તો ગુજરાતની વિકેટ પડવા માંડી. અને આ જોઈને તો એટલો હરખ થતો હતો કે વાત જ ન પૂછો. અને એક વાત તો સાચી જ છે કે ક્રિકેટ મેચ જોવા માટે એકવાર સ્ટેડિયમમાં આવવું જરૂરી જ છે. એટલી અમે લોકોએ બાકાજીકી બોલાવી કે વાત ન પૂછો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ પાર્ટ 2 માં. ત્યાં તમે લોકો ફોલો કરી નાખજો.